નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ ખાતે હનુમાન બજાર ટાર્ગેટ કોમ્પ્યુટરના તાળા તૂટ્યા. અનિલભાઈ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી. મારું નામ અનિલ કુમાર છે. હું જનતા કોલોની ગોધરાડ પર રહું છું. ટાર્ગેટ કોમ્પ્યુટર સેન્ટર હનુમાન બજારમાં ચલાવું છું. એની ઉપરની આ જગ્યા પણ મારી જ છે. આજે સવારે 8 વાગે હું ક્રિકેટ રમતો હતો. તે વખતે અમારી ઉપર એક માસી રહે છે, એમનું મારા પર ફોન આવ્યો કે અનિલભાઈ શું તમે હનુમાન બજારમાં અહીં ઉપર આવ્યા છો? તો મેં કીધું ના માસી, હું તો નથી આવ્યો. શું થયું? તો કે તમારો દરવાજો ખુલ્લો છે અને લાઇટો ચાલુ છે, સામાન તમારા સામે વેર વિકેટ જેવું દેખાય છે. અને મેં ઘણી બૂમો પાડી તમારા નામની, પણ તમને કંઈ જવાબ ના આપ્યો. તો મને લાગ્યું કે તમને ફોન કરવા જેવું છે. તો મેં માસીને કીધું કે હું તરત જ આવું છું. તો ક્રિકેટ ગ્રાઉન્ડથી જ્યારે હું અહીં જોયું તો અહીં તે કેમેરાની ફિટ જોઈ તો એમાં મને જોવાયું કે ઓલમોસ્ટ 3:45 આસપાસ 3 માણસો બાઇક પર આવ્યા અને ઉપર આવીને આવી રીતે ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. અને એના પછી એ લોકો મને કેમેરામાં 4 વાગ્યા ને 4 મિનિટની આસપાસ જતા બી જોયા. હું અહીં કંઈ બધું રાખતું નથી, એટલે મને નથી લાગતું કે મારું કંઈ વધારે કંઈ બી અહીંથી ગયું હશે. ના કોઈ બી પૈસા દાગીના હું અહીં કંઈ રાખતો નથી. હવે હું જોઈશ, પણ મેં આમ પોલીસને જાણ કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે બધાને જાણ થાય, બધા સચેત રહે અને અમારા આજુબાજુ હનુમાન બજારના વિસ્તારના લોકોની બી સેફટીને ધ્યાનમાં રાખીને મેં એને કાયદેસર જે બી પ્રોસેસ હતું એને મેં પૂર્ણ કર્યા છે. ધન્યવાદ.